સ્વરાજની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે। બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદ શહેર અને જિલ્લાની તમામ બેઠકો માટે FLCની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। રાજકીય પક્ષોની હાજરીમાં બેલેટ યુનિટ કંટ્રોલ યુનિટને ક્લિયર કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। અમદાવાદ કોર્પોરેશનની 192 બેઠકો માટે FLCની કામગીરી પૂર્ણ કરાઈ છે। 11,075 બેલેટ યુનિટ અને 5,450 કંટ્રોલ યુનિટનું ક્લિયરિંગ પૂર્ણ કરાયું છે। જિલ્લા પંચાયતની 33 અને તાલુકા પંચાયતની 176 બેઠકો માટે થશે હવે FLCની કાર્યવાહી। 3,300 બેલેટ યુનિટ 2,760 કંટ્રોલ યુનિટનું થશે FLC। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે। ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ એટલે કે FLC હાથ ધરાયું છે, જેમાં એન્જિનિયર્સ આવીને ક્લિયરિંગ પ્રોસેસ કરતા હોય છે, જે અંતર્ગત ઈવીએમમાં રહેલ જૂનો ડેટા ક્લિયર કરાતો હોય છે। રાજકીય પક્ષો પણ આ સમય પ્રક્રિયા જોવા હાજર રહેતા હોય છે। ચૂંટણી પ્રક્રિયા પારદર્શી રીતે થાય તે માટે તમામ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે। ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવાનું આયોજન હોય છે, એના ભાગરૂપે પહેલેથી જ તે પોલિટિકલ પાર્ટીઓને ઇન્ફોર્મ કરવામાં આવતી હોય છે અને તે અહીંયા ચેક કરવા પણ આવી શકતી હોય છે અને જોવા આવતી હોય છે કઈ રીતનું જે ડેટા હોય છે, જે જૂનો ડેટા એ ઇરેઝ કરવામાં આવે છે। જે કોઈ ડિફેક્ટિવ પીસ હોય તો એને અલગ રાખીને પાછા એના બેલ એન્જિનિયરો મારફત જ તે એમને રિપેર કરીને અથવા તો રિપેર જો ન થઈ શકે એમ હોય તો પાછા બેંગ્લોર બેલ કંપનીમાં સુપ્રત કરવામાં આવતા હોય છે।